નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભાવનગરમાં શિહોરમાં વન અધિકારી સામે પોતાની પત્ની અને 2 બાળકોની હત્યાનો આરોપ છે। વનકર્મી યુવતી સાથે પ્રેમ પ્રકરણ હત્યાનું નિર્મિત બન્યું। વિદેશ ભાગી જવાનું પ્લાનિંગ તૂટી પડ્યું। ગુજરાતમાં થોડા સમય પહેલા એક હત્યા કેસથી ચકચાર મચી ગઈ હતી। થોડા દિવસ પહેલા ભાવનગરના સિહોરમાંથી ટ્રિપલ મર્ડર કેસ ખૂન ચર્ચામાં રહ્યો હતો। મૂળ સુરતના અને ભાવનગરના સિહોરમાં ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની અને 2 બાળકોની હત્યા કરી નાખી હતી। આ મામલો જ્યારે સામે આવ્યો ત્યારે તેમાં પોલીસને ભ્રમિત કરવાનો ખૂબ પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પણ તે બાદ જ્યારે આ મામલે પૂરતી તપાસ હાથ ધરી ત્યારે ખૂબ જ મોટા અને ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા હતા અને તે બાદ સમગ્ર મામલે ખુલાસો થયો કે આ 3 હત્યા શૈલેષ ખાંભલા દ્વારા જ કરવામાં આવી હતી। આ સાથે જ હવે આ મામલે એક નવો વળાંક સામે આવ્યો છે અને આ મામલામાં પ્રેમ પ્રકરણના ચોંકાવનારા ખુલાસા થયા છે। ભાવનગરમાં ટ્રિપલ મર્ડર કેસમાં હવે શૈલેષ ખાંભલાને એક વનકર્મી યુવતી સાથે 4 વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે। બંને વચ્ચે વર્ષ 2022થી વાતચીત થતી હતી અને ખાસ તો આ હત્યાનો બનાવ બન્યો તે પહેલા પછીના દિવસોમાં બંને વચ્ચે વાતચીત થઈ હતી અને હવે આ શૈલેષ ખાંભલાની પૂછપરછ કરવામાં આવી હતી અને તપાસમાં નવા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે। એક દિવસ ફોરેસ્ટ અધિકારીને સુંદર વનકર્મી યુવતી સાથે મુલાકાત થાય છે અને એકબીજા સાથે વાતની શરૂઆત થાય છે। ધીમે ધીમે આ પરિચય મિત્રતામાં પરિણમે છે અને મિત્રતા બાદ બંને એકબીજાને મનોમન પ્રેમ કરવા લાગે છે તેમજ સાથે જીવવા અને રહેવાના સપના જોવા માંડે છે। બંનેના સંબંધને 4 વર્ષ જેટલો સમય વીતી ગયા બાદ ફોરેસ્ટ અધિકારી પરિણીત તથા 2 સંતાનનો પિતા હોવાથી પરિવાર તેને કાંટારૂપ લાગવા લાગે છે। આ કાંટો કાઢવાની આગાહી રાત્રે ફોરેસ્ટ અધિકારી પ્રેમિકાને ફોન કરીને કહે છે કે હું કોઈ પણ સંજોગોમાં કોઈ પણ કામ કરું તો તું મને અપનાવીશ કે નહીં। ત્યારબાદ તેણે વિદેશ જવાની યોજના ઘડી કાઢી, બંનેના પાસપોર્ટ તૈયાર કરાવ્યા, જે બાદ તેના પ્લાન આડે હજુ સુરતમાં રહેતા તેના પત્ની, પુત્ર અને પુત્રી અડચણરૂપ હતા અને દિવાળીનો સમય આવે છે। પત્ની અને 2 બાળકો તેની પાસે પહોંચે છે, જ્યાં તે 5 નવેમ્બરના રોજ અંજામ આપે છે। 5 નવેમ્બરના રોજ ટ્રિપલ મર્ડરને અંજામ આપે છે। દર્શક મિત્રો, આજે તારીખ 10 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।